નમસ્કાર, હું છું કૃણાલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તકનો ક્રાઇમ શો. ગઈકાલે એક ઘટના બની હતી જેની વિસ્તારપૂર્વક માહિતી તમને ક્રાઇમ શોમાં આપી હતી કે કઈ રીતે એક પત્નીએ દ્રશ્યમ ફિલ્મની જેમ જ તેના પતિને દાટી દીધો હતો અને આજે તે ઘટનામાં વધુ જે છે તે પુરાવા મળ્યા છે અને સૌથી મોટો પુરાવો તે એ જ કે 2 વર્ષથી જે પતિને દાટીને રાખ્યો હતો તેનું કંકાલ મળીને આવ્યું છે. શું છે આખો સમગ્ર મામલો તેની પર વિસ્તારથી વાત કરીએ. સ્વાગત છે તમારું ગુજરાત તકના ક્રાઇમ શોમાં. આપણે વાત કરી રહ્યા હતા જામનગરના ફેઝ 3માં બનેલી શિવમ પાર્કમાં બનેલી એક ઘટના. ત્યાં આવેલું એક મકાન અને મકાનમાં જે છે તે ગઈકાલે અધિકારીઓ આવ્યા, પોલીસ આવ્યા અને ત્યારબાદ તેમણે જે ફ્લોર હતો તે તોડવાનું શરૂઆત કરી. ફ્લોર તોડતા 12 ફૂટ સુધી તોડવામાં આવ્યો અને ત્યારબાદ એક કંકાલ પ્રાપ્ત થયું. એ કંકાલ કોનું હતું? એ કંકાલ હતું જિગ્નેશભાઈ માવડિયાનું અને તેની ડેડ બોડી દાટી હતી તેની જ પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિકાબેન. શું કામ આવું કર્યું? કારણ કે તેનું એવું કહેવું છે કે તેનો જે પતિ છે એટલે કે જે મરણ જનાર છે જિગ્નેશભાઈ, તેની સાથે તેનું બનતું નહોતું અને તેમના સગા સંબંધીઓ સાથે વાત થઈ ત્યારે એવું કહ્યું કે બંને 7 વર્ષથી એકબીજા સાથે અલગ રહેતા હતા, એકબીજાથી અલગ રહેતા. અને ચોંકાવનારી વાત તો એ છે કે આ બંનેને સંતાનમાં 3 બાળકીઓ પણ છે. હવે જ્યારે આવી ઘટના બની છે ત્યારે તેમણે પિતાની છત્રછાયા તો ગુમાવી જ છે, પરંતુ તેમની માતા છે તે પણ હવે જેલમાં જવાના છે અને અંતે આ 3 બાળકીઓ જે છે તે નોંધારી થઈ ગઈ છે. બંને મા બાપની છત્રછાયા ગુમાવી દીધી છે. પણ આવું બન્યું કેમ? તો એની પર વાત કરીએ તો આ પતિ અને પત્નીનું બનતું નહોતું અને તેવામાં આ પૃથ્વીબેન છે તેમનો જૂનો પ્રેમી, પૂર્વ પ્રેમી જેનું નામ છે નિલેશ, તે આવે છે આખા પિક્ચરમાં. બંનેની વચ્ચે ફરીથી એકવાર વાતચીત શરૂ થાય છે અને ત્યારબાદ આ વાતચીત આ ક્રાઇમમાં પરિણમે છે. બંને એક દિવસ એવો પ્લાન કર્યો કે આપણે હવે આ જિગ્નેશ નામનો કાંટો છે તેને આપણા રસ્તામાંથી કાઢવો પડશે અને તેઓ 2 વર્ષ સુધી તો સફળ થઈ પણ ગયા. તેમણે જિગ્નેશને દારૂ પીવડાવ્યું અને તેમાં સાયનાઇડ ઉમેરી દેવામાં આવ્યું તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. પરંતુ એક થિયરી તેના પરિવાર એવું કહી રહ્યા છે કે જિગ્નેશ કોઈ દિવસ દારૂ પીતો નહોતો તો એને પીવડાવી જ કઈ રીતે શકે, એટલે કે સંભવિત રીતે દારૂ ન પીવડાવતા કંઈક બીજું પીવડાવવામાં આવ્યું છે તેવું તેના પરિવારવાળાઓ દાવો કરી રહ્યા છે. હજી આ સમગ્ર મામલો છે તે ખૂબ પેચીદો છે ટેકનિકલી રીતે, કારણ કે 2 વર્ષ થઈ ગયા છે. એક ડેડ બોડી જે હતી તેને તેનું આ ઘટના બની છે તેને અને ત્યારબાદ તેને દાટી દેવામાં આવી હતી. એટલે કે પુરાવા રૂપે તમારી પાસે એક ડેડ બોડીનું સ્ટ્રક્ચર છે, પરંતુ જે FSL કરવું જ પડે, જે વધારે પુરાવાઓ જોઈએ તે ઘણા બધા પુરાવાઓ મેળવવા ખૂબ મુશ્કેલ રહેવાનું છે. પરંતુ અત્યારે જામનગર પોલીસ આ મામલે ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરી રહી છે, કારણ કે મામલો ખૂબ ગંભીર છે. 2 વર્ષ સુધી આ ગુનેગારો હતા તે આઝાદ રીતે ફરી રહ્યા હતા અને ત્યારબાદ અત્યારે જામનગર પોલીસે આ બંને પત્ની અને તેનો જે પૂર્વ પ્રેમી છે તેને અને તેની સાથે આ પૂર્વ પ્રેમીનો મિત્ર જે છે જેણે આ તમામમાં મદદ કરી હતી તે ત્રણેયને અત્યારે પકડી લીધા છે અને તેમની વધારે પૂછપરછ કરી રહી છે. તેવામાં હવે તેમના ભાઈનું શું કહેવું છે જેના કારણે આખો મામલો પ્રકાશમાં આવ્યો છે તેવા જિગ્નેશભાઈના ભાઈનું, અશોકભાઈનું શું કહેવું છે તે આપણે સાંભળીએ. मैं कहता हूँ कि मेरा भाई का 2 साल से पत्नी कर रहा था, तो मैं उसको बोल रहा था कि मेरे को उसका नंबर दो, तो बोलता नहीं था. फिर 2 महीने पहले मैंने उसको बोला कि हमसे बात कराओ, नहीं तो हम व्यवहार नहीं रखेंगे. बाद में मेरा अंकल का लड़का था, उसने फ़ोन किया 7-8 दिन तक, तो उसने बोला कि बात करो उससे, नहीं तो मैं मिसिंग कंप्लेंट लिखाऊंगा. तो उसने बाद में मेरे को बुलाया कि तेरे भाई को मार डाला है. आपको और बार क्या बताया जा रहा था? कहाँ पे है आपका भाई? वो बोल रहा है कि ऑस्ट्रेलिया है, ऑस्ट्रेलिया. जब भी पूछता है कोई बोलते है वो ऑस्ट्रेलिया गया है, ऑस्ट्रेलिया. वो ये बात भी कर देता है. तो कहाँ पर रहते थे? शादी कहाँ, लव मैरिज की थी कितने साल पहले? वो 7 साल पहले किया था.
अलग ही रह रहा था। हाँ अलग ही रह रहा था। पुलिस को आपने क्या इन्फॉर्म किया और क्या पुलिस ने आपको बताया? वो पुलिस ने तो अर्जी मिसिंग कंप्लेंट दिया ना, बाद में हमको फ़ोन किया कि आओ तो आपका बात करना है, तो बात लेके गया सब जगह पे, ये जगह पे ये जगह पे। હવે તમને આખી જો વાર્તા ન ખબર હોય તો હું કહી દઉં કે બન્યું શું હતું. 2 વર્ષથી આ ભાઈ જેમનું નામ જિગ્નેશભાઈ માવડિયા છે તેમનું મરણ કરી દેવામાં આવ્યું હતું, મારી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પત્નીએ તેમને દાટી દીધા હતા અને પરિવારને એવું કહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં તેમની સાથે સંપર્ક થઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી. 2 વર્ષ સુધી તો તેમનું જુઠ્ઠાણું ચાલ્યું, પરંતુ છેલ્લે આ પરિવારના જે સગા સંબંધી હતા તેમણે ખૂબ ફોર્સ કર્યો અને ત્યારબાદ ગભરાયેલી પૃથ્વીબાઈને કબૂલી લીધું કે અમે તો તેને મારી નાખ્યો છે. ત્યારબાદ પરિવારવાળાઓ જે હતા તેમની પાસે કોઈ સબૂત નહોતો, એટલે છતાં તેઓ પોલીસ પાસે જાય છે. પોલીસ પાસે પણ કોઈ સબૂત ત્યાર સુધી નહોતો, એટલે તેમણે મિસિંગ કમ્પ્લેન્ટ ફાઇલ કરી અને ત્યારબાદ તેમણે જે જગ્યા કહી ત્યાં તેમણે ખોદવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આખું રહસ્ય સામે આવ્યું છે. આ રીતે આખી ઘટના બની છે, જેના કારણે આખું જામનગર અત્યારે ચર્ચા કરી રહ્યું છે આ જ ક્રાઇમ સ્ટોરી પર. તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો અને જોતા રહો ગુજરાત તકનો આ ક્રાઇમ શો. મને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.